Hello, Jai Shri Krishna, everybody. How are you all doing? જય Hello, શ્રી everyone. કૃષ્ણ. Jai Shri Krishna. તમે કેમ? મજામાં. Happy Mother's Day. Thank Happy Happy you. Mother's Mother's Day. Day. Mother's Day. I mean, Mother's Day is really good. It's just a hallmark day to me, but I feel it feels good because આખું વરસ તો આપણે જ mothers જ બધું take care કરતા હોય. એટલે Yes, એક દિવસ આપણા kids આપણને જરીક pamper કરે તો સારું લાગે, Sorry. So yes, Yeah. yes. you know, That's true. I mean, I would love to hear how you all celebrated Mother's Day, but for me, yesterday, my husband pampered me all day. He didn't even let me do nothing. He even, got lunch. He doesn't cook, but he brought lunch for me, dinner for me, whatever. Mhm. That's good. But આજે મારી બેવ daughter અને જમાઈ they brought got some surprise planned. so Oh, so that's one good. my daughter ને touch, so That's nice. Yeah. how That's did good. you all celebrate Mother's Day? Yeah, for me, અમારે તો અહીંયા યુકેમાં અલગ ડે ઉપર હોય છે, ટુ બી ઓનેસ્ટ. માર્ચમાં હોય છે અમારે, બટ સ્ટીલ ઇન્ડિયામાં છે પેરેન્ટ્સ, સો અમે બંને ટાઈમ સેલિબ્રેટ કરીએ. સો ઇટ વોઝ ગુડ. અને જ્યારે માર્ચમાં હતું ત્યારે મારા સને મારા માટે લાઈક કાર્ડ બનાવ્યું હતું ફર્સ્ટ ટાઈમ. લાઈક મમ્મા ડ્રો કરી હતી આમ. Yeah. અને ઉપર લખાવડાવ્યું હતું કે લાઈક એના ડેડી જોડે કે આઈ લવ માય મમ્મા ધીસ મચ એમ. સો ઇટ That's વોઝ nice. લાઈક ઓન માય વિઝન બોર્ડ નાઉ. Yeah. Yeah, મારો પણ બહુ સારો ગયો. લાઈક જેવું તમે મારા હસબન્ડને કુક કરતા આવડે છે, સો મેં કંઈ જ નહીં કર્યું યસ્ટરડે ના. અમે લાઈક ડિનર તો બહાર કર્યું હતું, પણ લંચ એણે બનાવ્યું હતું. દેન મોર્નિંગનો બ્રેકફાસ્ટ એવરીથિંગ લાઈક મારી ડોટરને બંને ભેગા થઈ. મારી ડોટર વધારે એક્સાઇટેડ હતી, તો એણે મારા માટે બધું બહુ હેન્ડક્રાફ્ટેડ બનાવી દીધું. Oh, that's અને nice. જે એ લોકોને ખબર છે કે મને પ્લાન્ટ્સ બહુ ગમે, તો એવરી ટાઈમ બુકે લાવે, પણ એને ખબર છે કે મમ્માને પ્લાન્ટ્સ બહુ ગમે. તો આ વખતે એ લોકોએ મને રોઝનો પ્લાન્ટ જ આપી દીધો. Oh, that's nice. ગુડ મેમરી વાવ. ફોર મી. અને થોડુંક સ્કૂલમાંથી પણ એ લોકોને કાર્ડ્સ બનાવડાયા હતા. એન્ડ ધેન સી રાઇટ એવરીથિંગ મેક ફોર મી. ઇવન તો એને મારું લાઈક કે તારા બિઝનેસનું તારે બધું સ્ટફ મૂકવું ને એના માટે એને મને એન્વલપ જેવું બનાવીને આપ્યું. એન્ડ લિટલ ગિફ્ટ એઝ વેલ. સો ઇટ્સ સ્પેન્ડ લિટલ લાઈક That's સારો good. ગયો એવો આખો દિવસ બધાને લાઈક અમે ત્રણેય ઘરે જ હતા. સો That's nice. Good. That's That's good. nice. લાઈક અમારા ઘરમાં હું યુઝ્યુઅલી જલ્દી ઉઠી જાઉં. આમ ખબર નહીં, મારું પહેલેથી જ બોડી એવું છે. તો લાઈક મેં જલ્દી ઉઠી ગયો તો મમ્મી જેવા ઉઠ્યા ને એટલે જલ્દી એમના રૂમમાં જઈને લાઈક હગ કર્યું, વિશ કર્યું, એન્ડ દેન લાઈક ઇન્ડિયન કલ્ચર પગે લાગ્યો તો પગે લાગ્યું ને Yeah. બસ પછી like we had a good breakfast and all. પછી I brought the lunch from the outside and then we had a just good time and all, and had some chocolates. So That's good. yeah, but it was good. Just normal Sunday, usually staying home together and quality time talking and all. So Yeah. Yeah, so અમારા બિઝનેસમાં પણ કેટલી બધી moms છે, તો salute to them for taking care of, house life. બધું I think moms are the pillars of the house, right? yes. Yeah. I'm not saying that because I'm a mom, but I feel but we have like I think over 75% અમારી business community માં બધી some way moms Moms, with the mom, yeah. છે. અને એ લોકો like બધું ઘરનું કામ સંભાળતા પણ આ business run કરે છે, right? So it is really awesome. We're so proud of this, Yeah. but today we have a very good topic. It's a little annoying topic, but it's good topic. But Yeah. બહુ બધા inquiry કરે છે, like 50, 100 inquiries every 2-3 days. But most common question બધા એમ જ પૂછે છે કે મારે વેબિનાર શું કરવા જોવા પડે, તમે જ એક્સપ્લેન કરી દેવું ને. તો અમે એટલે સારું આ ટોપિક લાવ્યા છે કે I want you to understand why we cannot just explain 90-minute worth of stuff to each person individually. So that's what we're going આજેનું ટોપિક એ જ છે. અમે બધા એક્સપ્લેન કરીશું કે why it is so important કે તમારે 90 મિનિટ કાઢીને આ વેબિનાર જોવાનું છે, right? Yeah. So first point I can say is it's time saving. We always અમારા પેજ પર જોવું છે કે ઘણું બધું automation છે. One of the automation is this webinar because Yeah.
અમને લાઈક each person inquire કરે, તમને અમે એટલો ટાઈમ સ્પેન્ડ કરીએ એક્સપ્લેન કરવા માટે, એના કરતાં આ વેબિનાર એ લોકો કરે છે કે અમારે ટાઈમ સેવ થાય, યુ નો. સો that's one of the benefit કે અમે પ્રમોટ કરીએ છીએ. ને અમે બધાને each individually explain કરવા જાય, then we're losing that benefit. Yes. And we all can talk about different reason, but that's one of the biggest thing is time saving. યસ એક્ઝેક્ટલી. Yeah, that's true. અને હું એમ કહીશ કે જસ્ટ તમે અમને એમ કહો છો કે બીજા કોઈને કહેતા હોય કે તમે 90 મિનિટની જગ્યાએ તમે એક્સપ્લેન કરી દો, બટ કન્સિડર કે અમારી જગ્યાએ તમે છો, તમારી પાસે તમે જ્યારે બિઝનેસ સ્ટાર્ટ કરો અને તમારી પાસે દિવસના 5 જણા બી આવે કે ભાઈ તમે 90 મિનિટમાં શું એક્સપ્લેન કરે છે તમે અમને કરો, તો તમારો પોતાનો બી કેટલો ટાઈમ છે, રાઈટ? સો તમે શું એવા બિઝનેસમાં જોડાવા માંગશો કે જેમાં તમારે દરરોજ એકને એક વસ્તુ 5 થી 10 જણાને એક્સપ્લેન કરવાની હોય? નહીં ને, તમે બી એક પોઈન્ટ ઉપર એવો આવશે કે જ્યાં તમે એવું ઈચ્છો કે હા બધી વસ્તુ અમે વિડીયો બેઝ રાખીએ, વિડીયોની લિંક મોકલીએ અને એ લોકો જોઈને સમજી લેશો. વન બેનિફિટ એ છે કે બધાને સેમ જ ઇન્ફોર્મેશન પાસ ઓન થાય છે. એવું નહીં કે મેં એક પર્સને અનધર થિંગ કીધી, અનધર પર્સન અનધર થિંગ કીધી, રાઈટ? તો થાઉઝન્ડ્સ ઓફ પીપલ આ વેબિનાર થ્રુ આઉટ ધ વર્લ્ડ એવરી વીક જોતા હોય છે, અને એનો મેઇન બેનિફિટ છે કે એ થાઉઝન્ડ્સ ઓફ પીપલને જે સમજાવવા માટે એક માણસે, 2 માણસે કે બીજા થાઉઝન્ડ પીપલ છે એ લોકોનો ટાઈમ સેવ થાય છે, પ્લસ સેમ અમાઉન્ટ ઓફ કન્ટેન્ટ કે ઇન્ફોર્મેશન પાસ ઓન થાય છે. એટલે કોઈને બી કશું વધારે કે કશું ઓછું નથી મળતું. Yeah. That's true, yeah. અને લાઈક વેબિનાર એટલે જ રાખેલ, આપણે આ બિઝનેસમાં જોડાઈએ છીએ, આપણું રીઝન શું હોય છે કે આપણને ટાઈમ ફ્લેક્સિબિલિટી જોઈએ છે, રાઈટ? ટાઈમની ફ્રીડમ જોઈએ છે, આપણને એક જગ્યાએ બંધાઈ નથી રહેવું કે ટાઈમ ફ્રેમમાં નથી રહેવું કે જેથી આપણે આપણો એક્સ્ટ્રા કે ક્વોલિટી ટાઈમ આપણા ફેમિલી જોડે કે કિડ્સ જોડે સ્પેન્ડ ના કરી શકીએ. તો જેવું લાઈક કેયુરી બેને કહ્યું એવી રીતના કે 3 થી 4 લોકો તમને દિવસમાં કોન્ટેક્ટ કરતા હોય અને એવું કે 90 મિનિટ તમે આપીને ઇવન 1 hour સુધી ફોન ચલાવીને પણ આખો વેબિનાર સમજાવો, તો 5 જણને 5 કલાક કોઈની જોડે ના હોય. અને અમે લોકો આ બિઝનેસમાં એના માટે નથી આવ્યા કે અમારે એવરી ડે નો ટાઈમ અમે ઓન કોલ આપી દઈએ, રાઈટ? સો અમે જે રીઝનથી જોડાયા છે એ જ રીઝન છે કે આનું ઓટોમેશન સારું છે, ટાઈમ ફ્લેક્સિબિલિટી એટલે જ અમને પ્રોવાઈડ કરી રહ્યું છે આ બિઝનેસ, બીકોઝ ઓફ આ બિઝનેસ 90% ઓટોમેશન પર ચાલી રહ્યો છે. તો વેબિનાર જુઓ એટલે જ ઇમ્પોર્ટન્ટ છે. અમે તમને જે બી ઇન્ફોર્મેશન આપીશું એ 10 નહીં, 15 નહીં, 100 પીપલની સેમ જ હશે. પણ અગેન તમે કઈ બી વસ્તુ, કઈ બી પ્રોડક્ટ ઇવન તમે લઈને આવો છો, રાઈટ, જે તમારે અસેમ્બલ કરવાની હોય છે, તો તમે એની ઇન્સ્ટ્રક્શન રીડ કરો છો કે કેવી રીતે તમારે એને એસેમ્બલ કરવાની છે. એને રીડ કર્યા વગર તો તમે ચાલુ નથી થઈ જવાના કે ચલો મને ખબર છે કેમનું કરવું કરી દો, રાઈટ? ઓલવેઝ રોંગ જ થાય કઈનું કઈ. યસ. એક પ્રોડક્ટને એસેમ્બલ કરવા તમે જેવું ઇન્સ્ટ્રક્શન જોઈ રહ્યા છો એવી જ રીતે આ વસ્તુ છે કે એક બિઝનેસને તમે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છો, તમે એક બિઝનેસમાં જોઈન થવા જઈ રહ્યા છો, અને એના માટે થઈને જ તમારે 90 મિનિટનો વેબિનાર જોવાનો છે. તમે વેબિનાર નહીં જુઓ તો અમે જે તમને ઇવન તો 1 hour 2 hour ફોનમાં પણ એક્સપ્લેન કરીશું ને, તમે સ્ટીલ બીજા કે ત્રીજા કે ચોથા દિવસે નહીં ને 2 કે 6 મહિના પછી પણ તમે અમારા જોડે પાછા આવીને એવું જ કહેશો કે શું બિઝનેસ હતો, અમને નથી સમજાયું. અને દેટ ઇઝ ધ રીઝન, બીકોઝ તમે વેબિનાર જોશો જ નહીં તો અમે જે બી તમારા પાસે ટાઈમ સ્પેન્ડ કર્યો છે ફોનમાં કે મેસેજથી કે વોટ એવર વેથી વાત કરવામાં, એ બધો લાઈક વેસ્ટ જ જવાનો, રાઈટ? તો એનાથી બેટર છે. અને એના જ માટે થઈને એવરી ટ્યુઝડે થર્સડે અમે લોકો તમને કહેતા હોઈએ છીએ કે જોઈન થાવ વેબિનાર, ઇન્ટરેસ્ટેડ છો તો વેબિનાર પહેલા જુઓ, એન્ડ કોઈ બી ક્વેશ્ચન હોય તો તમે અમને આવીને પૂછી શકો છો. એમાં અમે ના નથી કહેતા કે ના વેબિનાર જોઈને અમારી જોડે ના આવશો, રાઈટ? ફોર અસ કે અમે તમને પણ એક્સપ્લેન સારી રીતે કરી શકીએ, તમારા ક્વેશ્ચન્સ ના આન્સર અમે સારી રીતે આપી શકીએ. And like this is absolutely true. જેમ બધાને તમે કીધું એ રીતે કે વેબિનારમાં આપણે આવી રીતે બધાને કહીએ એના કરતાં ઇટ્સ ગુડ કે તમે વેબિનાર જો. અને હું એ વાત પર ફોકસ કરું છું કે તમે લાઈક યુઝ્યુઅલી આપણો વેબિનાર 8 PM હોય છે, જે લોકો ઇસ્ટર્ન ટાઈમ ઝોનમાં છે. તો લાઈક આઈ કેન અન્ડરસ્ટેન્ડ આપણો એ ટાઈમ યુઝ્યુઅલી ડિનર ટાઈમ હોય કાં તો કઈ બી બીજા ડે નેક્સ્ટ ડેનો પ્રિપેરેશન ટાઈમ. સો લાઈક અમે એવું બી નથી કહેતા કે તમે લાઈવ છો. We are also giving you opportunity to see the recording webinar. અને એ સેમ જ વેબિનાર હશે કે તમે જે દિવસે તમે જોવાના હતા. તો લાઈક એવું બી નથી કે તમારે યુ હેવ ટુ બી ફ્રી વિથ ધી પ્રોપર, એવું કંઈ નથી. તમે બિઝી છો, દેટ્સ ફાઇન,
you can go through your email and તમે next day earlier in the morning તમારામાં already email આવી જ ગયો હશે for recording webinar. તો તમે એ બી જોઈ શકો. બીજી વસ્તુ એ હું કહેવા માંગુ છું કે લાઈક જે વસ્તુ આપણે એકબીજાને કહીને એકબીજાને સેમ વસ્તુ બોલીને એક્સપ્લેન કરીએ પણ જે વસ્તુ આપણે બતાવીને કરીએ ને તો એમાં વધારે સમજણ બી આવે Yeah. અને વધારે તમને યાદ બી રહે લાઈક બીકોઝ ઇમેજ ધેટ વિડીયો થિંગ તમને વધારે યાદ રહે મેમરી સ્ટ્રોંગ કરે. તો દેટ ઇઝ ધ પર્પઝ. બીજો પર્પઝ એ બી છે કે તમે આ વેબિનારમાં આપે જેમાં તમને એક પ્રોફેશનલ પ્રેઝન્ટેશન હોય છે જેમાં તમને બધું ડિટેલ્સમાં સ્ટેપ બાય સ્ટેપ 3 પિલર્સ ઓફ ધીસ બિઝનેસ બેઝિક બિઝનેસ બધું તમને પ્રોવાઈડ કરાવે છે. અને એ બધું પીપીટીમાં જે પણ હોય છે તમને એવું બી નથી કે ચાલો આ પીપીટી તમને બતાવે અને વિધિન ધ નેક્સ્ટ 2 મિનિટમાં એ લોકો બીજા ટોપિક પર જતા રહે. They are literally talking for one slide. They are literally talking, explain each and every detail, and Yeah. it is like a live. And I mean it is. I mean live means it's true. And in like whatever working in this business, એના પર એ લોકો વાત કરે છે. એવું બી નથી કે just theoretical concept પર વાત કરે છે. અને as a matter of fact, I was the one of the webinar panelist last week Thursday માં. તો રેખાબેને પણ એમના પેજ પર શેર કર્યું છે, મેં પણ મારા પેજ પર શેર કર્યું છે. તો તમે એના પર અમારા પેજ પર બી તમે જઈને ચેકઆઉટ કરી શકો છો. આઈ ડોન્ટ નો અબાઉટ અધર ગાઈઝ બટ Yeah. ઇન લાઈક પોઈન્ટ ઇઝ કે તમે પેજ પર બી જઈને ચેક કરી શકો છો કે એઝ અ તમારા જો સેમ પર્સન ગુજરાતી હાઉ દે આર એક્સપ્લેનિંગ ધ સ્ટફ અને પોતાની જર્ની અને વિથ ધી બિઝનેસની ઇન્ફોર્મેશન. તો I mean, you would also always go for the webinar or something rather than just talking because see talking માં વસ્તુ કેવી છે કે આપણને ગુજરાતીમાં કહે ને કે વાત આટલી જ હોય પણ તમે 4 વાર જાણો પછી પૂછો તો વાત આટલી થઈ જાય. તો મારી એક્સપેક્ટેશન ઘણીવાર એવું રોંગ વેમાં બી જતી રહે આ બધી મે બી રોંગ ઇન્ફોર્મેશન લીધે. ઇટ્સ બેટર કે ગો ફોર ઓરિજિનલ સોર્સ બેટર દેન Yeah. That's true. That's true. યા Yeah, એટલે જ માટે આ વેબિનાર અમે ફ્રી રાખ્યું છે. લાઈક ઇટ્સ નોટ કે તમારે કઈ પે કરવા પડે. સો વાય નોટ. ને એકચ્યુઅલી ઘણા બધા કહે કે મારી પાસે ટાઈમ નથી 90 મિનિટ્સ. તો તમારી પાસે 90 મિનિટ ટાઈમ નહીં હોય તો ધીસ ઇઝ નોટ ધ બિઝનેસ ફોર યુ. and you are not ready for the business even. તમે બિઝનેસ માટે રેડી નથી. બીકોઝ આમાં લાઈક તમારે ટાઈમ તો થોડોક તો કાઢવા જ પડે. અન્ડરસ્ટેન્ડ ધ બિઝનેસ રાઈટ. And if you sorry Rekha, if you're thinking about traditional business એમાં તો તમારે વધારે ટાઈમ આપવો પડે બેટર કમ્પેર ટુ ધીસ બિઝનેસ. અહીંયા તો તમે કેવું છે કે 90 મિનિટ વેબિનાર જોવો પછી નેક્સ્ટ સ્ટેપ તમે થિંક કરો, તમે તમારા કોચ મેન્ટર જોડે ડિસ્કસ કરો અને then you go for next step કે જે પણ. and even though when you are running set up the business you giving 2 or 3 max hour per day. જ્યારે ટ્રેડિશનલમાં તો you at least go early morning, half day you will be there, you come home, you do paperwork, whatever it is. તો તમે બંનેને કમ્પેરિઝન કરશો તો યુ વિલ ગેટ ડેફિનેટલી કે લાઈક ઓકે this one is like a more time consuming whatever, but in this online business it's time specific, flexible, and you can do from your home wherever you want, wherever you are comfortable with it. That's true. And અમે I mean એ 90 મિનિટ્સમાં પણ 45 મિનિટ્સ એવું છે કે બિઝનેસ એક્સપ્લેન કરશે. બીજું 45 મિનિટ્સમાં તમને રિયલ પીપલનો એક્સપિરિયન્સ જોવા મળે, which is different people. Everybodyની story is different. Like અમારા ચાંદની પણ story, like why we started the business is different. તો તમને જાણવા મળે કે આ રિયલ પીપલ કેવી રીતે સ્ટ્રગલ કરતા હતા અને હવે બિઝનેસ ચાલુ કર્યું પછી how has it changed their life, right? એટલે different peopleની story તમે સાંભળો તો something might resonate with your story, and it will help you say, oh, if she can do it, I can do it too. I mean, મેં જ્યારે સ્ટાર્ટ કર્યું I watched the 3 different webinars before I decided. Different people's testimony મેં સાંભળી ને પછી I realized કે yes, this is the one for me. Yeah, and we are normal people. અમે એવું બી નથી કે અમે કોઈ પ્રોફેશનલ છે, ટેકી છે કે એવું કંઈ. Like we are just normal people like you. Okay, you are whoever watching the recording of it, whatever it is. તો અમે તમારા જેવા નોર્મલ પીપલ જ છે. અમે નોર્મલ લાઈફ, નોર્મલ રૂટીન, નોર્મલ વર્ક, વોટેવર જે બી હોય. બટ વી જસ્ટ વોન્ટ ટુ સી ઓરિજિનલ સોર્સ. વી વોન્ટ ટુ ટેક એક્શન. અને એના પરથી અમે ઇન્ફોર્મેશન rather than just talking or speaking with somebody else, not in the business. I'm not saying you can't talk with the person in this business.
not in this business. So like એ બધી વસ્તુ બી મેટર કરતી હોય છે આ બિઝનેસમાં. Yeah. યા અને હું આને એવી રીતે લઈશ કે જો તમે કોઈ બી ક્યારે બી નવો મૂવી આવે ને તો અત્યારે તો એના ટ્રેલર બહાર પડે છે રાઈટ. Yeah. કેટલા લોકો એ ટ્રેલર જોયા વગર મૂવી જોવા જાય છે. હાર્ડલી Yeah. 2.5 કલાકની મૂવી હોય જોવા માટે બી તમે 5 મિનિટ તમારી લાઈફની કે 1 દિવસની કાઢો છો રાઈટ. કે હું પૈસા વેસ્ટ કરું એના કરતાં બેટર છે કે હું ટ્રેલર જોઉં. ટ્રેલર ગમે તો જ મૂવી જોવાનું. ઇટ્સ ધ સેમ થિંગ કે આટલો મોટો બિઝનેસ તમે જો જોઈન કરવા માંગતા હો તમારી લાઈફ ચેન્જ કરી શકે છે તો તમે એના વેબિનાર કેમ જોવા માટે રેડી ના થાઓ. જો તમે એકચ્યુઅલમાં ઇન્ટરેસ્ટેડ હોય તો ડેફિનેટલી તમે વેબિનાર જુઓ. એના માટે કોઈ ક્વેશ્ચન જ ના હોવો જોઈએ. That's true. અને લાઈક 90 મિનિટ તો ના નીકળે એવું તો લાઈક ઇટ્સ એક્સક્યુઝ. લાઈક તમે લાઈક બહાનું બતાવો છો કે અમારી જોડે 90 મિનિટ નથી બીકોઝ તમારે વેબિનાર નથી જોવો. તો એનાથી બેટર કે તમે એવું કહી દો કે અમારે વેબિનાર નથી જોવો, એક્સપ્લેન કરો. પણ એવું ના કહો કે 90 મિનિટ નથી અમારી જોડે બીકોઝ 90 મિનિટ તમે ક્યાંથી પણ કાઢી શકો છો. કુકિંગ કરો છો, ડિસીસ કરો છો, ઇવન જોબ કરતા હો તો પણ તમને લંચ બ્રેક પડે છે કે તમારી જોડે ઇવન તમે હાફ પાર્ટમાં પણ જોઈ શકો છો. એવું પણ નથી તમારે સ્ટ્રેટ 19 મિનિટ આપવી જ પડે રાઈટ. અને રિપ્લે તો એની ટાઈમ અવેલેબલ છે. તો તમે એક ટીવી નો એપિસોડ ઓછો જુઓ કે એક મૂવી ઓછું જોઈ લો વીકેન્ડના કે પછી લાઈક ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટિકટોક કઈ બી તમે સ્ક્રોલ કરો છો એ 1 કલાક માટે એને ઓછું કરીને તમારી જ લાઈફ તમે બદલવા માંગો છો. તમારે તમારી લાઈફમાં કંઈક નવું કરવું છે તો એના માટે થઈને તમારે તમારા માટે 90 મિનિટ કાઢવું જ પડશે અને આપવું જ પડશે. અને કેમ ના થઈ શકે રાઈટ બીકોઝ આપણે આજે 90 મિનિટ અમે બધાએ આપી હતી જ્યારે અમે સ્ટાર્ટ કર્યું ત્યારે અમે આજે આટલા સક્સેસ છે ને આટલા આગળ આવી રહેલા છે આ બિઝનેસમાં. અમે પણ એ વખતે એવું વિચાર્યું હોત કે અમારે 90 મિનિટ નહીં આપીને અમારે નથી અમારી જોડે અમારે નહીં જોવું 90 મિનિટનું તો પછી અમે અત્યારે તમારી સામે પણ ના બેઠા હોત ને રાઈટ. અમે આ બિઝનેસમાં પણ ના હોત ને અમે જે અત્યારે આ બિઝનેસ અમને જે બેનિફિટ આપી રહ્યું છે ને અમે જે બેનિફિટ એક્સપિરિયન્સ કરી રહ્યા છે આ બિઝનેસમાંથી એ કરતા પણ ના હોત. તો અમે બધાએ 90 મિનિટનો વિડીયો જોયો છે અને અમારી પોતાની લાઈફ અમે લોકોએ ચેન્જ કરી છે. તો તમે પણ એ વિડીયો જુઓ અને તમે પણ ચેન્જ કરી શકો છો. ને મેં બીજી બી એક લાસ્ટ થિંગ કહેવા માંગુ છું કે લાઈક ઇટ્સ બેટર ટુ સ્પેન્ડ 90 મિનિટ્સ ઇન અ વેબિનાર rather than just talking with whoever in the business for just 2 hours or something. કેમ કે આ બિઝનેસ કેવું છે કે તમે એકવાર એક ક્વેશ્ચનનો આન્સર આપશો ને એટલે તમારી પાસે બીજા 10 ક્વેશ્ચન આવશે. અને તમે already you're sparing your 2 hours just understanding about this business, so why don't you just watch 90 minutes? That's it. Yeah. And once It's you like watch 90 2 hour minutes, ના question answers થી પણ you are not gonna like Yeah. તમને કઈ ખબર જ નથી પડવાની Yeah. જ્યાં સુધી તમે વેબિનાર અને સ્ટીલ there are chances કે તમે કઈ વસ્તુ મિસ આઉટ કરી જાઓ રાઈટ. અમારી પાસે જે ઇન્ફોર્મેશન છે અમે જેમ રેખાબેને કીધું કે ફર્સ્ટ 45 મિનિટ્સમાં અમે બધી વસ્તુ A to Z બધું એક્સપ્લેન કરીએ છીએ. તો એમાં ઘણા બધા ટોપિક્સ એવા હશે કે જે તમે જ્યારે કમ્યુનિકેટ કરી રહ્યા હોય, ચેટ કરી રહ્યા હોય તો તમારા મગજમાં બી નહીં આવ્યા હોય. બટ અમને ખબર છે કે અમારે કોઈ નવા પર્સનને એક્સપ્લેન કરવાનું છે તેટલી વસ્તુ એક્સપ્લેન કરવાની છે. એના જ બેસિસ ઉપર ફોર્મેટ બનાવેલું છે કે કોઈને બી કોઈ વસ્તુ માટે એ મિસ આઉટ ના કરે, કોઈ ઇન્ફોર્મેશન રહી ના જાય. તો તમે જોઈ લો છે ને તો તમારા ક્વેશ્ચન્સ જ ઓછા થઈ જશે. બહુ જ વસ્તુ ફિલ્ટર આઉટ થઈ જશે કે આ તો મને બાય ડિફોલ્ટ ખબર છે. exactly. Yeah. All right. Well, I hope that answered everybody's question. And next week we'll come with another good topic. If you have any suggestion કઈ હોય તમારી પાસે કે તમને કોઈ questions હોય તો અમે comment મૂકો એટલે અમને નવું ટોપિક નું કઈ આઈડિયા પણ મળે so That's true. and yeah, I'm excited for my Mother's Day surprise now. So. Enjoy your day. Everybody, Jai Shri Krishna. Thank you. Jai Shri Krishna.